આજે આપણે એક્સરસાઇઝ 3.4ના એક્ઝામ્પલ કરીશું, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા કરીશું. ઉદાહરણ 18 કહે છે કે sin x બરાબર √3/2નો મુખ્ય ઉકેલ શોધો. તો આપણે થોડું રિવાઇઝ કરી નાખીશું ફટાફટ. અને મુખ્ય ઉકેલ સાથે વ્યાપક ઉકેલમાં કંઈ નવા સ્ટેપ નથી કરવાના. આ બધા મેં મુખ્ય ઉકેલના સ્ટેપ લખેલા છે જે તમને લાસ્ટ લેક્ચરમાં સમજાયું હતું, અને આ વ્યાપક ઉકેલ છે. બરાબર છે. તો સૌથી પહેલાં sin x બરાબર √3/2. તો મેં તમને શોધતા શીખવાડો આલ્ફા. તમારે સૌથી પહેલાં આલ્ફા શોધવાનું છે. બરાબર. આલ્ફા એટલે જે તમે 10મા ધોરણના ટેબલમાં જે ખૂણા માટે સાઇનની વેલ્યુ √3/2 મળે તે. બરાબર. તો એ ખૂણો છે 60 ડિગ્રી. આપણે અહીંયા એને એપ્લાય કરીશું π/3. બરાબર. મેં તમને કંઈક આવું શીખવાડેલું હતું. આલ્ફા તમારો ધન x સાથે જ બનતો હોય, કાં તો આ ડિરેક્શનમાં, કાં તો આ ડિરેક્શનમાં, કાં તો ઋણ x સાથે. એ કોઈ દિવસ y સાથે બનતો નથી, એવું સમજીને ચાલવાનું. બરાબર છે. તો ધારો કે તમારે પહેલા ચરણમાં જવું હોય, આપણે એ બધું કેમ નક્કી કરીશું? આપણે બધું, જો કે મેં ટેબલ તમને બનાવીને રેડી જ રાખ્યું છે અહીંયા, પણ તમને ખબર છે કે સાઇન પહેલા ચરણમાં ધન છે અને બીજા ચરણમાં ધન છે. તો તમારે પહેલા ચરણમાં જવા માટે શું કરવું પડશે? 0 + આલ્ફા. એટલે આપણે થીટા પહેલો તમારો થઈ જશે આલ્ફા, અને બીજું તમારે બીજા ચરણમાં જવું હશે તો π - આલ્ફા થશે. એટલે થીટા તમારો, એટલે થીટા એટલે કે આપણે આમાં શું લઈશું? x, કારણ કે આપણે એક્સના ફોર્મમાં છે. અને બીજું x બરાબર શું થશે? π - આલ્ફા. બરાબર. એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે. બરાબર. ધારો કે તમારો કોસ ધન હોય, કોસ કયા ચરણમાં ધન હોય? પહેલા અને ચોથા. તો તમારે શું આવશે? તો 0 + આલ્ફા એટલે આલ્ફા, અને અહીંયા 2π - આલ્ફા. હવે તમને યાદ હોય તો પ્રિન્સિપલ એંગલ જે છે તે 0 અને 2πની વચ્ચેના એંગલ છે. બરાબર છે. એટલે 2π - આલ્ફા આવશે. જો લો, ક્લિયર? એવું સેમ છે. અગર સાઇન માઇનસ હોય તો સાઇન કયા ચરણમાં જાય? ત્રીજા અને ચોથા. આપણે સૌથી પહેલાં આલ્ફા શોધવાનું, પછી શું કરવાનું? π + આલ્ફા અને 2π - આલ્ફા. બરાબર છે. એટલે tan અને cotનું મેં લખેલું છે. તો આ તમારા મુખ્ય ઉકેલ થઈ ગયા છે. આલ્ફા કેટલો છે? π/3. અને આમાં કેટલું થશે? π - π/3. એટલે અહીંયા થશે 2π/3. બરાબર. ક્લિયર? હવે લેક્ચરમાં મેં તમને ડાયરેક્ટ લખવા શીખવાડ્યું. હવે તમારે એક્ઝામ્પલ એટેન્ડ કરવાનું છે. વ્યાપક ઉકેલ તમને આ ઉદાહરણમાં માંગ્યો નથી, પણ આપણે કરી નાખીએ છીએ. બરાબર. તમારે શું કરવાનું? વ્યાપક ઉકેલ માટે આપણે આ લખેલું છે, sin x બરાબર sin y. તો પહેલાં એ ફોર્મમાં લખવું પડે. તમે કેવી રીતે લખશો? આ રીતે જુઓ, sin x બરાબર sin y બરાબર, તમે કોઈ બેમાંથી, મેં તમને કીધું નાનો ખૂણો લઈ લેવાનો, પણ તમે કોઈ પણ ખૂણો લઈ શકો છો. આપણે બેઝિકલી નાનો ખૂણો લઈશું, એટલે π/3. બેમાંથી કોઈ પણ એક ખૂણો, જેથી, એટલે આ ફોર્મ આવી ગયું ને, sin x બરાબર sin y, જેથી x બરાબર nπ + -1/n અને y બરાબર શું છે? π/3. n બિલોંગ્સ ટુ z. તો આ બે તમારે લખવું હોય મુખ્ય ઉકેલ. તો કયા છે? π/3 અને 2π/3. અને આ શું છે? વ્યાપક ઉકેલ. બરાબર. આગળ જઈશું. આગળ ઉદાહરણ 19ની વાત કરીએ તો tan x બરાબર -1/√3 છે. સૌથી પહેલાં આપણે આલ્ફા શોધીશું. કયા ખૂણા માટે ટેનની વેલ્યુ 1/√3 થાય? તો એ ખૂણો છે 30, એટલે કે π/6. તો સૌથી પહેલાં આપણે મુખ્ય ઉકેલ શોધીએ. તો tan તમારું નેગેટિવ હોય તો તમને મુખ્ય ઉકેલ શું મળશે? થીટા બરાબર π - આલ્ફા અને થીટા બરાબર 2π - આલ્ફા. તો સૌથી પહેલાં આપણે લખી દઈએ થીટા બરાબર π - આલ્ફા, કાં તો એટલે અથવા. બરાબર. એટલે π - આલ્ફા શું થશે? પહેલે અથવા નહીં આવે, બે જ ઉકેલ મળશે. આમાં અથવા શબ્દ નહીં, આમાંથી ખોટું બોલાઈ ગયું છે. તો 5π/6 અને 2π - π/6 એટલે 11π/6. તો મુખ્ય ઉકેલ બે મળશે. આપણે અહીંયા લખી દઈએ મુખ્ય ઉકેલ 5π/6 11π/6 થઈ ગયું. હવે તમને વ્યાપક ઉકેલ કે વ્યાપક ઉકેલ માટે આપણે tan x બરાબર tan y લખવાના છે. જુઓ, tan x બરાબર tan y લખવાના છે. તો એના માટે આપણે શું કરીશું? tan આમાંથી એક નાનો ખૂણો લખી દેવાનો, કાં તો પછી આ ખૂણો લખી લો, બંને સેમ થિંગ છે. તો x બરાબર તમને શું મળશે? nπ + y, એટલે કે 5π/6. બરાબર. n બિલોંગ્સ ટુ z. બરાબર. ચાલો, તો આ મુખ્ય ઉકેલ થઈ ગયો અને આ વ્યાપક ઉકેલ થઈ ગયો. હવે tan x બરાબર √3. તો આલ્ફા શું મળશે? કયા ખૂણા માટે ટેનની વેલ્યુ √3 છે? કયા ખૂણા માટે ટેનની વેલ્યુ √3 છે? તો એ છે 60, એટલે કે π/3. તો સૌથી પહેલાં અહીંયા આપણે x એપ્લાય થશે. બરાબર છે. તો આમાં x બરાબર
ટેન બરાબર કે હોય પ્લસ કે દેખાય ને, તો થીટા બરાબર આલ્ફા અને થીટા બરાબર પાઈ પ્લસ આલ્ફા, આપણે એક્સ યુઝ કર્યો છે બરાબર. તો એક્સ બરાબર આલ્ફા અને એક્સ બરાબર પાઈ પ્લસ, અને તમે જાણો છો ટેન કયા ચરણમાં ધન થાય, પહેલાં અને ત્રીજામાં. તો આ પહેલું ચરણ બતાવે ને આ ત્રીજું ચરણ બતાવે, જે તમને મેં અહીંયા સર્કલ ડ્રો કરીને બતાવ્યું હતું તે બરાબર. તો આલ્ફા શું મળશે? π/3 અને આ પાઈ પ્લસ π/3 એટલે કે 2π/3. તો મુખ્ય ઉકેલ કયા બે મળે છે? π/3 અને 2π/3. હવે વ્યાપક ઉકેલ માટે આપણે શું કરીશું? tan x બરાબર tan y નું ફોર્મ લખીએ એટલે tan y શું લેવાનો? આમાંથી એક નાનો એંગલ લઈ લેવાનો બરાબર છે. તો x, હવે મુખ્ય ઉકેલ લખીશું x બરાબર nπ પ્લસ y એટલે કે π/3 n બિલોંગ્સ ટુ z. ચલો હવે sec x બરાબર, sec x નો ઉકેલ મેં લખ્યો નથી. તમને શું કહેવાય, મુખ્ય ઉકેલ કીધો તો તમને ડાયરેક્ટ મળી જશે, એ તો છે જ, પણ વ્યાપક ઉકેલ માટે તમને sec x નહીં કામ લાગે બરાબર છે. તો sec x માટે પહેલાં આપણે મુખ્ય ઉકેલ સુધી નાખીએ. મુખ્ય ઉકેલ માટે તમને cos x માં કન્વર્ટ કરવાની જરૂર નથી બરાબર છે. તો સિમ્પલ વસ્તુ છે, કયા ખૂણા માટે સેકની વેલ્યુ 2 થાય, એ છે π/3 એટલે 60 એટલે π/3 થઈ ગયું બસ. તો તમે એમાં વેલ્યુ મૂકી દો. એક્સ બરાબર શું આવશે? સેક માટે આ છે એક પાઈ પ્લસ આલ્ફા, સોરી પ્લસ છે એટલે એક આલ્ફા આવશે અને એક આવશે 2π માઇનસ આલ્ફા, એટલે એક થશે π/3 અને એક થશે 2π માઇનસ π/3 એટલે આ થશે 5π/3 બરાબર છે. હવે તમારે વ્યાપક ઉકેલ શોધવો હોય, વ્યાપક ઉકેલ શોધવા તો sec x બરાબર 2 લઈ લો કે cos x બરાબર 1/2 લઈ લો, બંને સેમ જ છે અને એના માટે જ આ બે ખૂણા મળશે, કારણ કે sec અને cos x મેં સાથે જ લખ્યા છે બરાબર છે. ક્લિયર? તો વ્યાપક ઉકેલ માટે તમારે શું કરવું પડશે? cos x બરાબર cos y, y એટલે કે π/3 લઈ લો બરાબર, અને cosના વ્યાપક ઉકેલમાં મૂકી દો. x બરાબર 2nπ પ્લસ માઇનસ y એટલે કે π/3 n બિલોંગ્સ ટુ z બરાબર છે. તો ઉદાહરણ 19 આ તમારા 3.4નો પહેલો ને બીજો હતો. હવે આપણે આગળ જઈશું. હવે પછીના બધા ઉકેલ વ્યાપક ઉકેલ શોધવાના છે. જો કે મેં તમને મુખ્ય ઉકેલ સાથે વ્યાપક ઉકેલ પણ બતાવી દીધા હતા, ભલે તમને વ્યાપક ઉકેલ નહોતા માંગ્યા બરાબર, એટલે આપણે એ જ પ્રમાણે કામ કરીશું બરાબર. હવે કોટેક્સનું હવે આપણે છે ને શું કરીશું? વ્યાપક ઉકેલ શોધવાનો જ છે એટલે આપણે શું કરીશું? આ ડિરેક્શનમાં જઈશું, એટલે કોટેક્સને આપણે ટેનમાં ફેરવી દઈશું, કોસેક એક્સને સાઇનમાં ફેરવી દઈશું બરાબર છે. તો કોટેક્સ બરાબર -√3 છે, તો tan x બરાબર શું થશે? -1/√3 થશે બરાબર. સૌથી પહેલાં આપણે આલ્ફા શોધીએ છીએ, સૌથી પહેલાં તમે આલ્ફા શોધો છો બરાબર. એ જ પ્રોસેસ કરવાની છે, તમે સાથે મુખ્ય ઉકેલ શોધીને આપશો તો કંઈ તમારા માર્ક્સ કટ નહીં થઈ જાય બરાબર. તો આલ્ફા તમારા શું થશે? કયા ખૂણા માટે ટેનની વેલ્યુ 1/√3 છે, જે ખૂણો છે 30, એટલે આપણે આલ્ફા બરાબર π/6 લખીશું. તો થીટા તમારા કયા બે થશે? માઇનસ છે, tan x બરાબર માઇનસ કે, તો થીટા એક પાઈ માઇનસ આલ્ફા થશે અને એક થશે પાઈ પ્લસ આલ્ફા બરાબર. તો પાઈ માઇનસ π/6 અને આ થશે પાઈ પ્લસ π/6 બરાબર. 5π/6 કાં તો 7π/6 થશે બરાબર. હવે તમારે મુખ્ય ઉકેલ શોધવા, વ્યાપક ઉકેલ શોધવા tan x બરાબર tan y નું ફોર્મ લાવવું પડે. y તરીકે તમે શું લેશો? એટલે તમે આ રીતે લખશો tan x બરાબર tan, એક આ નાનો ખૂણો તમારે લઈ લેવાનો બરાબર, અને પછી ઉકેલ લખી દો. તો x બરાબર શું મળશે? nπ પ્લસ y એટલે કે 5π/6 બરાબર, જ્યાં n બિલોંગ્સ ટુ z છે બરાબર. હવે આ ડિરેક્શનમાં તમારે કામ ના કરવું, તમારું ત્રિકોણમિતિ એકદમ સ્ટ્રોંગ છે. મેં તમને પહેલાં જ કીધું કે આ મેં એક ઇઝી રસ્તો કરી, એક ટેબલ બનાવી આપેલે તમને હેલ્પ મળે બરાબર છે. તમારે એક સિમ્પલ વસ્તુ આ રીતે કરવાની છે, tan x = -1/√3 છે. તો તમને ખબર હોવી જોઈએ કે tan કયા ચરણમાં, તમે ડાયરેક્ટ લખવાની વાત કરો છો, tan કયા ચરણમાં નેગેટિવ છે બરાબર. તમને ખૂણો તો જોઈએ જ કે ભાઈ ખૂણો π/6 છે, તો તમારે આ રીતે લખવાનું છે કે ભાઈ tan x કયા ચરણમાં tan નેગેટિવ થાય, તમને ખબર છે બીજું અને ચોથું, એટલે આપણે બીજા ચરણમાં જવા માટે પાઈ માઇનસ ખૂણો કયો, તમારે ડાયરેક્ટ લખવાની વાત કરું. આ આપણે શું છે કે તમને પ્રોપર આઈડિયા આવી જાય. તો પાઈ માઇનસ શું થશે? અહીંયા π/6 અને ચોથા ચરણમાં 2π માઇનસ π/6 બરાબર. એટલે tan x બરાબર tan 5π, પેલા લખવાની જરૂર છે, તો અમે આ ફોર્મમાં આવી ગયા અહીંયા. પછી તમારે એ જ સોલ્યુશન લખવાનું છે nπ
પ્લસ 5π/6 n બિલોંગ્સ ટુ ઝેડ. n બિલોંગ્સ ટુ ઝેડ જરૂરી છે. ઝેડ એટલે બધી જ પૂર્ણાંક સંખ્યા, એટલે આપણે ઇન્ટીજર કહીએ છીએ. લાઈક 1 2 3 મતલબ પછી 0 પણ આવી જાય. 1 2 3 4 5 6 એ તમારે પ્રાકૃતિક સંખ્યાનો ગણ થયો, પણ એમાં તમે નેગેટિવ ને 0 પણ એડ કરી દો તો એ તમારે શું થયું? આ પૂર્ણાંક સંખ્યાનો ગણ. બરાબર? એટલે એ તમે n બાબત કોઈ પણ વેલ્યુ મૂકો, તમને લાઈક તમે અહીંયા 10 મૂકો, તમે 10π એટલે કે તમે 5 વખત ચક્કર ફેરો પછીનો ખૂણો તમને આપી દે. સમજ પડી? ચાલો, તો એમ જ આપણે આગળ જઈએ. આ ભાગ કાઢી નાખીએ. હવે આપણે આ પ્રમાણે ફોલો કરીશું. ચલો, cosec x બરાબર -2, એનો મતલબ શું થાય? sin x બરાબર -1/2. સિમ્પલ આટલા સ્ટેપમાં તમારું કામ થઈ જાય છે. બરાબર? હવે કયા ખૂણા માટે સાઇનની વેલ્યુ 1/2 થાય છે? તો એ છે 30 એટલે કે π/6. બરાબર? હવે તમારે એ જોવાનું કે સાઇન કયા, હવે આપણે આને જોવાની વાત નથી રાખતા. હવે તમે જાતે કન્સિડર કરો કે કયા ખૂણામાં, કયા ચરણમાં સાઇનની વેલ્યુ નેગેટિવ છે. તો તમને ખબર છે કે પહેલા ને બીજામાં સાઇન પોઝિટિવ છે અને ત્રીજા ને ચોથામાં નેગેટિવ છે. બરાબર છે? તો ત્રીજા ને ચોથામાં આપણે તમારે જો આ ટેબલના યુઝ કરવું હોય તો અહીંયા જ તમારે જોઈ લેવાનું 0 π/2 π 3π/2 ને 2π. તમારે એ ચેક કરી લેવાનું ફટાફટ કે કયા ચરણમાં સાઇન નેગેટિવ છે. તો અહીંયા અને અહીંયા છે. તો એક વખત તમારે પાઈ પ્લસ કરવું પડશે, એમ જશો તો પ્લસ કરશો, અને એક વખત તમારે 2π માઇનસ કરવું પડશે. પણ શું? આયરો આલ્ફા. બરાબર છે? એટલે આપણે શું કરીશું? એક પાઈ પ્લસ આલ્ફા કરીશું અને એક 2π માઇનસ આલ્ફા કરીશું. એટલે પાઈ પ્લસ આલ્ફા એટલે પાઈ પ્લસ π/6 અને આ થશે 2π માઇનસ π/6. બરાબર? એટલે આ તમને આપશે 7π/6 અને આ તમને આપશે 11π/6. હવે તમે વ્યાપક ઉકેલ માટે શું કરશો? sin x બરાબર sin y. y એટલે તમારે આ લખી દેવાનો. હવે ઉકેલ લખી દો, કારણ કે તમે વ્યાપક ઉકેલ માટે તમારી પાસે sin x બરાબર sin y. મેં તમને ઇન્ટ્રોડક્શનમાં શું કીધેલું કે જે તમારો નાનો ખૂણો હોય છે સીધો અહીંયા મૂકી દેવાનો. કંઈક લખવાની રીત શું હોય તે તમને બતાવું છું કે x બરાબર શું થશે? nπ પ્લસ -1/n ને y છે એટલે 7π/6 થઈ ગયું. તો આ તમારા મુખ્ય ઉકેલ થયા અને આ તમારો થયો વ્યાપક ઉકેલ, જે આપણે અત્યારે એ જ કામ કરો. ચલો અહીંયા ધ્યાન આપો. આમાં sin x જ છે એટલે આલ્ફા આપણે ડાયરેક્ટ લખીએ. કયા ખૂણા માટે સાઇનની વેલ્યુ √3/2 થાય? તો ઓબ્વિયસ છે 60 ડિગ્રી, એટલે આપણે અહીંયા π/3 લખી દઈએ. હવે જો તમને આલ્ફા શોધતા ના આવડતો હોય તો પછી થોડી વાત અઘરી થઈ જાય. એટલે બેઝિક વાત છે તો ત્રિકોણમિતિની એકદમ સિમ્પલ વાત છે, ટેબલ મોડે હોવું જોઈએ. બરાબર છે? ઓકે, હવે ચાલો અહીંયા આપણે સમજો કે આ નથી જોતા તો તમને એ જ આ જ વસ્તુ બેઠી આવી. જો કયા ચરણમાં સાઇન નેગેટિવ છે? અહીંયા માઇનસ સાઇન અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો કયા ચરણમાં? ત્રીજા અને ચોથા. હવે ત્રીજા ચરણ માટે તમે શું કરશો? પાઈ પ્લસ આલ્ફા અને ચોથા ચરણ માટે 2π માઇનસ આલ્ફા. બરાબર છે? તો આ ભાગ આપણે કાઢી નાખીએ. ચાલો, તો પાઈ પ્લસ આલ્ફા એટલે પાઈ પ્લસ π/3 અને આ થશે 2π માઇનસ π/3. આ ભાગ જરૂરી નથી, આ હું તમને બધાને કહી દઉં. વ્યાપક ઉકેલ માટે આ ભાગ, પણ મેં તમને કીધું એ પ્રમાણે તમે જે અહીંયા વાય મૂકો છો તો તમે આ ખૂણો પણ લઈ શકો છો, આ ખૂણો પણ લઈ શકો છો. બંનેમાંથી કોઈ પણ ખૂણો તમે લઈ શકો છો. નાનો ખૂણો આપણે બેઝિકલી યુઝ ટુ વસ્તુ છે, એટલે એમ દાખલા આપણે એ જ વાપરીએ છીએ એમ એવું. એટલે આ થઈ જશે 4π/3 અને આ થશે 5π/3. બરાબર? તો sin x બરાબર તમે શું લખશો? sin y ની જગ્યાએ 4π/3. તો ઉકેલ શું છે? sin x બરાબર sin y નો nπ પ્લસ -1/n 4π/3 n બિલોંગ્સ ટુ z. બરાબર? આગળ જઈએ. ઉદાહરણ 21 cos x બરાબર 1/2. તો cos x બરાબર 1/2 સૌથી પહેલાં આપણે આલ્ફા શોધીશું. કયા ખૂણા માટે cosની વેલ્યુ 1/2 થાય છે? એ ખૂણો છે 60 ડિગ્રી, એટલે આપણે એને રેડિયનમાં π/3 લખીશું. બરાબર? તો હવે આપણે અહીંયા એક સર્કલ ડ્રો કરી દઈએ, તમને કન્ફ્યુઝન ના થાય. આ તો તમે જોઈ શકો છો, પણ બેઝિક વસ્તુ શું છે? સર્કલ પરથી મેં આ વસ્તુ લખેલી છે. બરાબર? તમને બેઝિક આઈડિયા હોવો જોઈએ. કોસ કયા ચરણમાં ધન થાય છે? તો એ છે પહેલું અને ચોથું. તો આ પહેલું અને ચોથું, ને આ રહી ગયો આલ્ફા. આલ્ફા હંમેશા ધન x કાં તો ઋણ x સાથે બનતો હોય, આટલું યાદ રાખવાનું. બરાબર? આ ખૂણો છે 0 અને 2π. તો એક શું આવશે? x બરાબર 0 પ્લસ આલ્ફા એટલે આલ્ફા થશે, ત્યાં જોઈ શકો છો, અને x બરાબર 2π માઇનસ આલ્ફા થશે. તમે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. સૌથી પહેલો ટોપિક શું હતો? ખૂણાની માપણી. કઈ દિશામાં થાય? બરાબર? અગર તમે એન્ટી ક્લોકવાઇઝ, એ જરૂરી વસ્તુ, એન્ટી ક્લોકવાઇઝ તમે જાઓ તો
मतलब આપણે એવું બોલી શકીએ કે જેવું તમારે પોઝિટિવ ડિરેક્શનમાં પોઝિટિવ मतलब કે કશું એડ કરવું છે તો તમારે એન્ટી ક્લોકવાઇઝ જવાનું અને કશું બાદ કરવું છે તો તમારે ક્લોકવાઇઝ જવાનું. આમાં 0 પ્લસ આલ્ફા કર્યા અને આમાં 2π માઇનસ આલ્ફા કર્યા. બરાબર. તમે આ સાઈડ જાઓ છો એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ છો, આ દિશામાં તમારે માઇનસ કરવાનું, આ સાઈડ જાઓ છો એટલે પ્લસ કરવાનું. બરાબર છે. તો આલ્ફા શું છે? π/3 અને આ શું છે? 2π માઇનસ π/3 એટલે 5π/3. બરાબર. હવે તમારે વ્યાપક ઉકેલ શોધવા માટે cos x બરાબર cos y નું ફોર્મ લખવાનું છે. બરાબર. તો y તરીકે આપણે π/3 લઈ લઈએ તો ઉકેલ શું મળશે તમને? x બરાબર 2nπ પ્લસ માઇનસ y એટલે કે π/3 n બિલોંગ્સ ટુ z. ચલો થઈ ગયું. હવેથી અમતા શું હતું? cos x બરાબર 1/2, sin x બરાબર 1/2, tan x બરાબર 1 એવી સિમ્પલ વેલ્યુ હતી. હવે તમારે થોડું સોલ્વ કરવાનું આવશે. હવે આ દાખલો આપણે બે રીતે કરીશું. પહેલી રીત, જો એક તો તમને ડાયરેક્ટ જ ફોર્મ આપ્યું છે cos x બરાબર cos y. જુઓ ડાયરેક્ટ જ આપ્યું છે cos x બરાબર cos y. તો તમે ડાયરેક્ટ લખી શકો કે 4x બરાબર 2nπ પ્લસ માઇનસ y એટલે કે 2x. ડાયરેક્ટ જ લખો. 4xની જગ્યા પર x છે, 2xની જગ્યાએ y છે. બરાબર છે. તો 4x હવે આના બે ભાગ થઈ જશે તમારા. પહેલાં તો આપણે બધાને 2થી ભાગી નાખીએ એટલે 2x બરાબર nπ પ્લસ માઇનસ x થશે. મેં શું કર્યું? બધાને 2થી ભાગી નાખ્યા. હવે આના બે ભાગ થશે. એક ભાગ અહીંયા વચ્ચે શબ્દ વપરાશે અથવા. મુખ્ય ઉકેલમાં અને બે ઉકેલ મળે, આમાં વચ્ચે શબ્દ વપરાશે અથવા. તો 2x બરાબર 1 થશે nπ પ્લસ x અને 2x બરાબર 1 થશે nπ માઇનસ x. બરાબર છે. અથવા સોરી એટલે હવે તમે x ટાઇટલ કરો તો આમાં તમારે એક્સનો ઉકેલ શોધવાનો છે. યાદ રાખજો, ઘણી બધી જગ્યાએ તમે અહીંયા 2x 3x 4x એવું આવશે તો તમારે આમાંથી એક્સને ટાઇટલ કરવાનું છે. એટલે એક્સને તમારે સ્વતંત્ર કરવાનો છે. તો 2x એમાંથી એક્સ આ યાદ રાખજો. ઘણા બધા સ્ટુડન્ટ શું સમજે કે ચલો આવી ગયો ઉકેલ 2x બરાબર nπ પ્લસ x. બરાબર છે. ક્લિયર? ના આ બી હું ઓલરેડી ભૂલ કરું છું. તો અહીંયા શું છે? 2x બરાબર nπ પ્લસ x. બરાબર. લાઈક તમારી પાસે આવું આવી જાય કે ભાઈ 2x બરાબર nπ પ્લસ π/3 આવું તમારી પાસે આવી જાય. બરાબર. તો તમારે શું કરવાનું છે? x બરાબર nπ/2 પ્લસ માઇનસ 2 અહીંયા જશે એટલે π/6 થશે. મતલબ કે 2xના તમારે x કરવા છે. અહીંયા એવું શું છે? કારણ કે અહીંયા 2x છે ને અહીંયા x છે. આ વસ્તુ મારી નજરમાં ના રહી. તો 2x માઇનસ x શું થશે? x બરાબર nπ અને આમાં 2x માઇનસ x આ સાઈડ આવશે એટલે શું થશે? 3x. જો અહીંયા તમારે x લાવવાનું છે અને બંને કેસ માટે n બિલોંગ્સ ટુ z તમારે લખવાનું છે. બરાબર. જરૂરી છે કારણ કે તમે n ક્યાંથી લો છો એ તમારે દર્શાવવાનું છે. બરાબર. તો એક આ થઈ ગયો ઉકેલ. અહીંયા વચ્ચે શબ્દ શું વપરાશે? મુખ્ય ઉકેલ. મુખ્ય ઉકેલ સોરી વ્યાપક ઉકેલ શું લખીશું આપણે? વ્યાપક ઉકેલ કે x બરાબર nπ અથવા x બરાબર nπ/3 n બિલોંગ્સ ટુ z. બરાબર છે. હવે બીજી રીત આપણે કહીએ. બીજી રીત જે બેઝિકલી બધા જ યુઝ કરે છે cos 4x બરાબર cos 2x. બરાબર છે. જે રીત હું અહીંયા એપ્લાય કરું છું, તમે જો મારો આગળનો લેક્ચર જોયો હોય તો તમને ખબર પડશે મેં cos x બરાબર cos y ને cos x માઇનસ cos y કરીને જ આ ફોર્મ લાવ્યો હતો. જે થિયરી મેં સૂત્ર સાબિત કર્યું હતું તે એ રીતે જ કર્યું જે હું અત્યારે અહીંયા એપ્લાય કરું છું. એટલે હું જે કરી રહ્યો છું એના પરથી જ આવવાનું છે. કયું સોલ્યુશન આવ્યું આ? બરાબર. તો સૌથી પહેલાં આપણે cos 4x માઇનસ cos 2x બરાબર 0 થઈ જાય. c માઇનસ c તમને શું આપે છે? આપણે સાઈડ પર લખી દઈએ. c માઇનસ c એટલે -2ss. બરાબર છે. એટલે અહીંયા માટે -2 sin ss એટલે sin x પ્લસ y/2 અને sin x માઇનસ y/2. તો x પ્લસ y એટલે 4x પ્લસ 2x 6x/2 એટલે 3x અને sin 4x માઇનસ 2x 2x/2 એટલે x આપશે. બરાબર છે. હવે આપણે આગળની વાત થયેલી a b = 0 તો a = 0 ઓર b = 0. આમાં -2 કોઈ પણ સંજોગોમાં 0 નહીં થાય એટલે બચ્યા કોણ? sin 3x = 0 અને sin x = 0. હવે ફરીથી એકવાર વાત થઈ ગયેલી છે તેમ છતાં જરૂરી છે એટલે હું ફરીને હું તમને આ વાત કર્યા કરીશ. કાં તો બધું તમારે યાદ રાખવાનું છે. એમાં આ ખાસ આ તમારે જાતે બનાવવાનું છે. અમે ઇઝી ગોઈંગ માટે કહ્યું. બાકી તમે આ યાદ હોય તમને કશો પ્રોબ્લેમ નથી. સૌથી મોટી વાત બે છે કે sin x બરાબર 0 અને cos x બરાબર 0. આ બે પ્રોપર્ટી તમને ખબર હોય તો ખાસો ફેર પડી જાય. બરાબર.
કારણ કે આવ્યા જ કરશે. જો અહીંયા પણ છે sin 3x બરાબર 0, એટલે 3x બરાબર શું થશે? 3x બરાબર શું થશે? sin 3x, તો 3x બરાબર n પાઈ, n બિલોંગ્સ ટુ ઝેડ અત્યારે નથી લખતો ને આમાં શું થશે? x બરાબર n પાઈ, બરાબર. એટલે આ થઈ ગયા છે x બરાબર n પાઈ બાય 3. અહીંયા શબ્દ આવશે ઓર એટલે કે અથવા, અને x બરાબર n પાઈ છે જ, n બિલોંગ્સ ટુ ઝેડ. થઈ ગયું. જો એ જ ઉકેલ છે અહીંયા x બરાબર n પાઈ, x બરાબર n પાઈ બાય 3. એટલે આ જ કરીને, આ જ પ્રોસેસ કરીને આપણે આ ફોર્મ તો લાવ્યા હતા, તમે જો સાબિતી જોઈ હોય તો. ચલો આગળ જઈશું. હવે છઠ્ઠો દાખલો લઈ લઈએ. cos 3x પ્લસ cos x માઇનસ cos 2x બરાબર 0. હવે આ ટાઈપનો દાખલો તમે આગલા સ્વાધ્યાયમાં જોયો હશે, બરાબર. અહીંયા આપણે ઉકેલવાનું છે, x શોધવાનું છે, બરાબર. તો આમાં આપણે શું કરીશું? કોઈ પણ બેની પેર લઈશું, કોઈ પણ બેની પેર લઈશું. લાઈક તમે આ બેની પેર લેશો, મેં તમને એવી ટ્રીક આપેલી કે એવી પેર લેવાની કે જેનો સરવાળાની એવરેજ અને બાદબાકીની એવરેજ એ ત્રીજું પદ હોય. લાઈક 3x વત્તા x શું થાય? 4x સરવાળો અને એની એવરેજ એટલે ભાગ્યા 2. 3x વત્તા x 4x ભાગ્યા 2 તમને શું? 2x આપે છે. તમે આમાં આ બેની જોડ લેશો. એના પછી આ દાખલો એ સીધો ઉદાહરણ 23 છે, ક્રમ મેં તોડ્યો છે. ઉદાહરણ 22 આપણો આઈ થિંક બાકી છે. ક્રમ મેં કેમ તોડ્યો છે? જે રીતે અહીંયા છઠ્ઠા પછી સીધો નવમું લખ્યો છે, કારણ કે આ 3 એક્ઝામ્પલ એક જ પેટર્નના છે. આમાં તમે પેર બનાવશો તો જો 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3x થશે, બરાબર. 6 નથી આપતું ને અહીંયા તમે જુઓ તો 6 વત્તા 2 8 ભાગ્યા 2 એટલે 4x આવે. એટલે આમાં આપણે આની અને આની પેર બનાવીશું, આમાં આપણે આ બેની પેર બનાવીશું. અહીંયા તમે જોઈ લો તો અહીંયા તમને વધારે આઈડિયા આવશે કે આમાં તમે જો અત્યાર સુધી તમે સરવાળાની એવરેજ જોઈ હતી, બરાબર. લાઈક 3 વત્તા 1 4 ભાગ્યા 2 એટલે 2. આમાં 6 વત્તા 2 8 ભાગ્યા 2 એટલે 4. તમે અહીંયા જોશો તો અહીંયા તમારે સેટ કેવી રીતે સેટ થશે? જુઓ 5 ઓછા 3 બાદબાકીની એવરેજ છે. 5 ઓછા 3 કેટલા મળશે? 2. 2 ભાગ્યા 2 એટલે 1x. એટલે 5x ઓછા 3x 2x આપે છે, અને 2x ભાગ્યા 2 એટલે x. એટલે આમાં આપણે આ બેની પેર બનાવીશું. દાખલા બધા એક જ ટાઈપના છે. ચાલો તો સૌથી પહેલાં આપણે આની વાત કરીએ તો c પ્લસ સી. c પ્લસ સી એટલે શું થશે? c પ્લસ સી તમને શું આપે છે? 2cc. એટલે cos x પ્લસ cos y બરાબર 2 cos x પ્લસ y બાય 2 cos x માઇનસ y બાય 2. આપણે ડાયરેક્ટ લખીશું તો 2 cos x પ્લસ y 3x વત્તા x 4x ભાગ્યા 2 એટલે 2x, અને x માઇનસ y 3x ઓછા x 2x ભાગ્યા એટલે 2x ભાગ્યા 2 એટલે x મળશે, માઇનસ cos 2x બરાબર 0. હવે તમે જોઈ શકો છો આમાંથી જે કેમ આપણે cos 2x લાવવાનો પ્રયત્ન કર્યો? કોમન કાઢવા માટે, સામાન્ય કાઢવા માટે. એટલે આપણે cos 2x આમાંથી સામાન્ય કાઢીશું તો શું મળશે? 2 cos x માઇનસ 1 ઇક્વલ ટુ 0, બરાબર. એટલે અહીંયા બે ભાગ તમારા પડી જશે. એક ભાગ તમારો થશે cos 2x બરાબર 0, અથવા એટલે હું ઓર લખું છું 2 cos x માઇનસ 1 બરાબર 0, બરાબર. હમણાં જ વાત થઈ આપણે કે cos બરાબર 0 તો અહીંયા આપણે શું લખીએ છીએ? 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ ઝેડ. એટલે x બરાબર શું થશે? 2 ને આપણે નીચે લઈ લઈએ તો 2n પ્લસ 1 પાઈ બાય 2 એટલે પાઈ બાય 4 n બિલોંગ્સ ટુ ઝેડ. થઈ ગયું. આ સાઈડની વાત કરીએ તો 2 cos x માઇનસ 1, 2 cos x માઇનસ 1 એટલે 2 cos x બરાબર 1 થશે. તો cos x બરાબર 1/2, જે આપણે અત્યાર સુધી દાખલા કરતા એ પેટર્ન છે. પણ હવે આપણે થોડું ડાયરેક્ટ લખીશું, બરાબર. ડાયરેક્ટ જ લખીશું કે cos x ધન છે, cos x ધન છે. કયા ખૂણા માટે cos x ની વેલ્યુ 1/2 થાય? આલ્ફા બરાબર પાઈ બાય 3, બરાબર. કયા ખૂણા માટે cos ની વેલ્યુ 1/2 એટલે આલ્ફા બરાબર પાઈ બાય 3. અને cos તમારો ધન છે. તમે કયા ચરણમાં આવો? તમે પહેલા અને ચોથા ચરણમાં જાઓ, બરાબર. અહીંયા બી આલ્ફા ને અહીંયા પણ આલ્ફા. તો એક 0 પ્લસ આલ્ફા અને એક 2 પાઈ માઇનસ આલ્ફા આપણે એપ્લાય કરીએ. જુઓ 0 પ્લસ આલ્ફા આલ્ફા 2. એટલે આપણે નાનો ખૂણો લઈ લઈએ તો આપણે શું લખીશું? આલ્ફા કેટલો થશે? થીટા કેટલો થશે? આલ્ફા જેટલો, એટલે પાઈ બાય 3. એટલે આપણે અહીંયા લખી શકીએ કે cos x બરાબર cos પાઈ બાય 3. એટલે x બરાબર શું થશે? cos x બરાબર cos y, એટલે x બરાબર 2n પાઈ પ્લસ માઇનસ y એટલે પાઈ બાય 3, બરાબર. મેન વસ્તુ આ છે. આ તો આપણે થોડું ઇઝી ગોઈંગ કર્યું છે, બરાબર. ઉકેલ તમારો વચ્ચે શું શબ્દ વાપરવાનો? અથવા. ક્લિયર? આપણે ડાયરેક્ટ આઈડિયા આવી ગયો તમને? cos x બરાબર cos y એટલે તમે આમાં કયા ખૂણો થાય? આલ્ફા પાઈ બાય 3. તો બે ખૂણા થાય, એક પાઈ બાય 3 અને 2 પાઈ માઇનસ પાઈ બાય 3. આપણે તો નાનો જ ખૂણો લેવાનો છે, બરાબર. અથવા કોઈ પણ. ચાલો આમાં આપણે કોની પેર બનાવીશું? આ બેની પેર બનાવીશું. તો એક પ્રયત્ન એ કરીએ કે મોટો ખૂણો આપણે આગળ લઈ લઈએ.
એટલે 6x વાળું ટર્મ મેં આગળ લીધું, બરાબર, માઇનસ સાઇન 4x, એટલે એનું કારણ શું કે ઋણ સંખ્યા ના આવે. ચલો s પ્લસ એસ તમને શું આપે છે? s પ્લસ એસ તમને શું આપે છે? 2sc, એટલે 2 સાઇન એક્સ પ્લસ વાય બાય 2 કોસ એક્સ માઇનસ વાય બાય 2. તો 2 સાઇન એક્સ પ્લસ વાય 6x વત્તા 2x 8x ભાગ્યા 2 એટલે 4x, અને કોસ 6x ઓછા 2x 4x ભાગ્યા 2 એટલે 2x, માઇનસ સાઇન 4x બરાબર 0. ચલો આમાં સાઇન 4x કોમન નીકળશે એટલે તમને શું આપશે? 2 cos 2x માઇનસ 1 ઇક્વલ ટુ 0, બરાબર. ચલો એટલે બે ભાગ પડશે, એક થશે સાઇન 4x બરાબર 0 અથવા 2 cos 2x માઇનસ 1 બરાબર 0, બરાબર. હવે આ વસ્તુ તમને આવ્યા જ કરશે જે મેં તમને આગળ લખાઈ હતી. જો આમાં cos 2x બરાબર 0 આવ્યો, આમાં sin 4x બરાબર 0, તો આમાં શું આવશે? 4x બરાબર n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z, એટલે x તમને શું આપશે? n પાઈ બાય 4, n બિલોંગ્સ ટુ z. પેલો કેસ તમારો બેઠો છે પણ અહીંયા x અને અહીંયા 2x છે, તો મેં તમને કીધું એ પ્રમાણે x ને છેલ્લે કરતા કરવાનું, એટલે આ શું થશે? ડાયરેક્ટ લખીએ તો cos 2x બરાબર 1/2, બરાબર. તો સેમ કેસ આ જ આવ્યો, તો આપણે શું લખીશું? cos 2x બરાબર cos પાઈ બાય 3, એટલે કે 2x બરાબર હર્યું 2n પાઈ પ્લસ માઇનસ y, એટલે કે પાઈ બાય 3, n બિલોંગ્સ ટુ z. એટલે x બરાબર બધાને 2 વડે ભાગી નાખો તો અહીંયા n પાઈ થશે, ને પાઈ બાય 3 ભાગ્યા 2 એટલે પાઈ બાય 6 થશે, બરાબર છે. ચાલો આગળ. ચલો સાઇન એક્સ વત્તા સાઇન 3x, આમાં આપણે કઈ બે પેર લેવાની વાત થઈ હતી? આ બે પેર, બરાબર. અધરવાઇઝ તમે આ પણ લઈ શકો, સાઇન 5x, જો આ પણ તમારી પાસે છે. મેં તમને વાત કરી હતી આ બેની કે ભાઈ 5માંથી 3 જાય એટલે 2x ભાગ્યા 2 એટલે x આવી જાય. તમે આની પણ પેર લઈ શકો. જુઓ સાઇન 5x ને 5 વત્તા 1 6 ભાગ્યા 2 એટલે 3 થાય ને, આપણે એ જ પેર લઈ લઈએ. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે સાઇન 5x પ્લસ સાઇન એક્સ. ચાલો આ પેર બનાવી દીધી આની. s પ્લસ એસ 2sc હમણાં જ વાત થઈ, તો 2 સાઇન 5 ને 1 6 ભાગ્યા 2 એટલે 3x, કોસ 5 ઓછા 1 4 ભાગ્યા 2 એટલે 2x, પ્લસ સાઇન 3x બરાબર 0, બરાબર. ચલો આમાંથી સાઇન 3x કોમન નીકળે છે તો શું મળશે? 2 cos 2x પ્લસ 1 બરાબર 0, એટલે બે ભાગ પડશે, સાઇન 3x બરાબર 0 અથવા 2 cos 2x પ્લસ 1 બરાબર 0. સાઇન 3x બરાબર 0, 3x બરાબર n પાઈ. ઘણી બધી વખત મેં ડિસ્કસ કરી નાખ્યું છે, અહીંયા પણ રિપીટ થયું છે. જુઓ આ બે એના ઉકેલ છે, વચ્ચે શબ્દ શું યુઝ થશે? અથવા, બરાબર. તો 3x બરાબર n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z, તો x બરાબર શું તમને આપશે? n પાઈ બાય 3, n બિલોંગ્સ ટુ z, અથવા, બરાબર. આ શું થશે? જો હવે આમાં માઇનસ આવ્યું, આ ઘણું સમજવા જેવી વસ્તુ છે. તમે આ જ વસ્તુ જુઓ, સેમ વસ્તુ છે. જો અહીંયા સેમ પ્લસ છે ને આ માઇનસ છે. તમારે પેલું ટેબલ ના યાદ રાખવું હોય તો, બરાબર. તો માઇનસ કયા ચરણમાં આવે? કોસ માઇનસ કયા ચરણમાં આવે? એક આ ચરણમાં આવે ને એક આ ચરણમાં આવે, બરાબર છે. થઈ ગયું માઇનસ. તો આલ્ફા ક્યાં આવે? આટલે આવે અને આટલે આવે, ને આ થયો પાઈ. તો તમે શું કરશો? એનો જે એંગલ આવશે તે પાઈ માઇનસ આલ્ફા આવશે ને પાઈ પ્લસ આલ્ફા આવશે. જુઓ ક્લિયર? તો આપણે એમાંથી નાનો એંગલ વાપરીએ તો 2x, એટલે એ શું થશે? પાઈ માઇનસ નાનો ખૂણો પાઈ માઇનસ આલ્ફા, અને આલ્ફા કેટલો? કયા ખૂણા માટે? કોસની વેલ્યુ 1/2 થાય છે, પાઈ બાય 3, જેમ અહીંયા યુઝ કર્યું તે. તો અહીંયા પાઈ માઇનસ પાઈ બાય 3 આપણે એપ્લાય કરી દઈએ, એટલે શું થશે? 2 પાઈ બાય 3. તો આને હું અહીંયા આવું લખી શકું, cos 2x બરાબર cos 2 પાઈ બાય 3. આવી ગયું ફોર્મ? ઓલ રાઈટ. તો 2x બરાબર તમને શું આપશે? 2n પાઈ પ્લસ માઇનસ y, એટલે કે 2 પાઈ બાય 3. અને આ તમારો લાસ્ટ આન્સર નથી. તમે જોશો કે આગળ 2 છે, આપણે x લાવવાના છે. તો x બધાને 2 વડે ભાગો તો અહીંયા શું આવશે? n પાઈ, અને 2 કાઢી નાખો તો પાઈ બાય 3, n બિલોંગ્સ ટુ z. તો આ બીજો ઉકેલ થઈ ગયો. અહીંયા વચ્ચે શબ્દ શું આવશે? અથવા, બરાબર.
સાતમો દાખલો છે સાઇન 2x પ્લસ કોસ એક્સ બરાબર 0. બરાબર. હવે આપણે સિમ્પલ રીત કરીશું, પણ બીજી રીત પણ તમને કહી દઈશ કઈ રીત કરવાની છે, તમને રસ્તો બતાવી દઈશું. ચલો સાઇન 2xમાં આમાં સિમ્પલ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ. 2 sin x cos x પ્લસ કોસ એક્સ બરાબર 0. બરાબર. તમે આમાંથી કોસ એક્સ કોમન કાઢી શકો છો, એટલે અંદર શું બચશે? 2 sin x પ્લસ 1 બરાબર 0. એટલે એક તમને આપશે કોસ એક્સ બરાબર 0 અથવા 2 sin x પ્લસ 1 બરાબર 0 આપશે. બરાબર. હવે કોસ એક્સ બરાબર 0 એટલે ડાયરેક્ટ જ તમને આવડવું જોઈએ, એ છે 2n પ્લસ 1 π/2 n બિલોંગ્સ ટુ z. મારો 2 અને z જરા સેમ આવે છે, એ તમારે જરા ધ્યાન રાખવાનું. બરાબર છે. ઓલરાઈટ. હવે બીજો કેસ છે અથવા, એટલે આપણે અહીંયા અથવા લખી દઈએ. આને ટાઇટલ કરીએ તો સાઇન એક્સ તમને શું આપશે? -1/2. ડાયરેક્ટ લખ્યું છે સાઇન એક્સ -1/2. તો પહેલાં આલ્ફા કિલો થશે. આપણે ડાયરેક્ટ લખવાની વાત કરીએ છીએ. અહીંયા હું ડ્રો કરી દઉં છું ને તમને આઈડિયા આવી જાય. સાંભળજો. સાઇન પહેલાં આલ્ફા કિલો થશે, π/6 થશે. કયા ખૂણા માટે સાઇનની વેલ્યુ 1/2 થાય? એ છે π/6. હવે સાઇન કયા ચરણમાં ઋણ થાય? એક આ છે અને એક આ છે, ને અહીંયા તમારો આલ્ફા આવે. તો તમારી પાસે બે ઓપ્શન થશે, એક પાઈ પ્લસ આલ્ફા થશે ને એક 2π માઇનસ આલ્ફા થશે. પાઈ પ્લસ આલ્ફા, 2π માઇનસ આલ્ફા જોઈ લો. બરાબર. એમાં આપણે નાનો ખૂણો પકડીએ તો તમને આ ખૂણો કયો થશે? પાઈ પ્લસ આલ્ફા, એટલે પાઈ પ્લસ π/6. તો એ ખૂણો કયો થશે? 5π/6. તો આપણે એને આવું લખી શકીએ કે ભાઈ સાઇન એક્સ બરાબર સાઇન 5π/6. ધેરફોર એક્સ બરાબર શું થશે? nπ પ્લસ -1 n 5π/6 n બિલોંગ્સ ટુ z. આ તમારો બીજો ઉકેલ થઈ ગયો. અથવા શબ્દમાં વાપરો છે. હવે બીજી રીતની વાત કરીએ આપણે બીજી રીતની વાત કરીએ. હું તમને થોડી હાઇલાઇટ આપી દઉં કે ભાઈ સાઇન 2x બરાબર તમે માઇનસ કોસ એક્સ લખી દો. બરાબર. સાઇન 2x બરાબર તમે માઇનસ કોસ એક્સ લખી દો. હવે અહીંયા સાઇન 2x છે ને મારે અહીંયા પણ સાઇન એક્સ લાવવા છે અને માઇનસને કાઢવા છે, તો હું માઇનસ કોસ એક્સને હું આ રીતે લખી શકું છું કે સાઇન 3π/2 પ્લસ એક્સ, કાં તો માઇનસ એક્સ. કારણ કે તમને ખબર છે અગર હું સાઇન π/2 પ્લસ એક્સ કરીશ તો માઇનસ નહીં આવે. બરાબર. થોડી આ મેથડ થોડી ઓડ પડશે, પણ મારી ડ્યુટી પ્રમાણે હું સમજાવી દઉં કે તમે સાઇન π/2 પ્લસ એક્સ કરશો કે π/2 માઇનસ એક્સ કરો, તમે પહેલાં અને બીજા ચરણમાં જશો તો ત્યાં તો સાઇન પોઝિટિવ છે એટલે માઇનસ નહીં આવે. તો તમે ત્રીજા કે ચોથા ચરણમાં જવાની વાત કરો તો કાં તો 3π/2 માઇનસ એક્સ કરશો, કાં તો 3π/2 પ્લસ એક્સ કરશો. બરાબર. એટલે તમારું આ સાઇનનું ફોર્મ આવી ગયું. સાઇન એક્સ બરાબર સાઇન વાય, એ તમારે ડાયરેક્ટ જ આ વસ્તુ વાપરવાની છે. મે બી આ બંને ઉકેલ કરતાં એનો ઉકેલ અલગ આવે, પણ આન્સર તમારો સાચો કહેવાશે. બરાબર છે. તો આ એક રીત થઈ ગઈ. ચલો આગળ જઈએ. ઓકે. હવે sec² 2x ઇઝ ઇક્વલ ટુ 1 - tan 2x. તો આપણે 10માં નિત્યસમ વાપરીએ કે sec² x - tan² x ઇક્વલ ટુ 1, જેથી sec² x બરાબર શું થાય? 1 + tan² x. એટલે અહીંયા શું થશે? 1 + tan² 2x થશે ઇઝ ઇક્વલ ટુ 1 - tan 2x. 1 કેન્સલ થઈ ગયા તો tan² 2x માઇનસ વાળો પાર્ટ આ સાઈડ લઈ આવે એટલે પ્લસ થઈ જશે. tan 2x તમે કોમન કાઢો તો અહીંયા tan 2x + 1 બરાબર 0 તમને આપશે. હવે બે ભાગ પડશે કે ભાઈ tan 2x બરાબર 0 અને tan 2x + 1. હવે તમને થશે કે સર તમે અત્યાર સુધી વારે ઘડીએ વગાડીને sin x બરાબર 0 અને cos x બરાબર 0ના ઉકેલ તમે કીધા છે. તો ટેનનું તો તમે કીધું નથી, પણ ટેન એટલે જો તમને સાઇન ને કોસ ખબર હોય ને તો ઓલમોસ્ટ બધી જ ખબર પડી જાય. આ વસ્તુ પકડીને ચાલજો. તો સાઇન 2x છેદમાં cos 2x બરાબર 0 થાય. બરાબર. તેનો કહેવાનો મતલબ કે cos 2x તો નીકળી જશે તો સાઇન 2x બરાબર જ 0 થયું ને સાઇન 0 બરાબર અહીંયા શું આવશે? nπ, જ્યાં n બિલોંગ્સ ટુ z. મેં કીધું કે મારો 2 ને z જરા સેમ આવે છે. બરાબર. તો x બરાબર શું થશે? nπ/2 n બિલોંગ્સ ટુ z. આ એક ઉકેલ થઈ ગયો. બરાબર. હવે આની વાત કરીએ તો tan 2x ઇક્વલ ટુ -1. કયા ચરણમાં tan નેગેટિવ છે? એ છે બીજા અને ચોથા. અહીંયા આલ્ફા આવશે કાં તો અહીંયા આલ્ફા આવશે. બરાબર છે. પહેલાં તો આલ્ફા ડિસાઇડ કરો કયા ખૂણા મને ટેનની વેલ્યુ 1 થાય. π/4 એટલે આલ્ફા π/4 થઈ ગયો. બરાબર. તો તમે શું કરશો? કાં તો પાઈ માઇનસ આલ્ફા કરશો કાં તો 2π માઇનસ આલ્ફા. બંને કેસમાં પાઈ માઇનસ તમે કારણ કે ઘડિયાળની દિશામાં જાઓ છો. જુઓ
પાઈ માઇનસ આલ્ફા ને અહીંયા 2 પાઈ માઇનસ આલ્ફા, બરાબર છે. તો આપણે નાનો ખૂણો વાપરીએ તો પાઈ માઇનસ આલ્ફા યુઝ કરીએ તો પાઈ માઇનસ પાઈ બાય 4 તમને શું આપશે? 3 પાઈ બાય 4. તો હું અહીંયા લખી શકું tan 2x બરાબર tan 3 પાઈ બાય 4. એનો મતલબ 2x બરાબર n પાઈ પ્લસ y એટલે 3 પાઈ બાય 4. એટલે કે x બરાબર n પાઈ બાય 2 પ્લસ 3 પાઈ બાય 8, કારણ કે 2 ને હટાવો તો બંનેના ભાગ્યા થાય ને, એટલે n બિલોંગ્સ ટુ z. અહીંયા આપણે કયો શબ્દ વાપરીશું? અથવા. બરાબર, આગળ જઈએ. ઉદાહરણ 22ની વાત કરીએ. તમે જોઈ શકો છો કે થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે, બરાબર. તેના માટે આપણે પહેલાં એક વાત સમજો. અહીંયા 10 છે તો આપણે એ પ્રયત્ન કરીશું કે અહીંયા પણ 10 આવે, જેથી આપણે આની સાથે એને મેચ કરી શકીએ, બરાબર છે. તો સૌથી પહેલાં તો પહેલો પોઈન્ટ કે 10ને કોટને 10માં ફેરવવા માટે તમને ખબર છે કે અગર હું 10 પાઈ બાય 2 પ્લસ એક્સ કરી દઉં તો એ મને કોટ એક્સ આપશે. પાઈ બાય 2 પ્લસ એક્સ કરીએ કે માઇનસ એક્સ કરીએ, બંને જગ્યાએ તમને શું આપશે? કોટ એક્સ. સોરી, માઇનસ એક્સ માટે. અને જો હું પ્લસ કરીશ તો માઇનસ કોટ એક્સ આપશે. 10 પાઈ બાય 2 માઇનસ એક્સ કરીશ તો કોટ એક્સ મળશે, અને જો પાઈ બાય 2 પ્લસ એક્સ કરીશ તો માઇનસ કોટ એક્સ આપશે. એટલે જો હું પ્લસ એક્સ કરી દઉં તો મારા બે કામ સાથે થશે. આ તમે આને એક્સ સમજો, તમે આને એક્સ સમજો, માઇનસ કોટ એક્સ છે. મારે માઇનસ કોટ એક્સને 10ના ફોર્મમાં લાવવું છે, તો હું એક્સને પાઈ બાય 2 પ્લસ એક્સ કરી દઉં તો મને 10 મળી જાય. એટલે શું અહીંયા હું આવું લખી શકું? tan 2x બરાબર 10 પાઈ બાય 2, અને એક્સ શું છે? આખો એક્સ પ્લસ પાઈ બાય 3. એટલે મેં બે કામ એક સાથે કર્યા. એક તો કોટને 10માં કન્વર્ટ કર્યું અને એ રીતે કન્વર્ટ કર્યું કે જેથી માઇનસ આવે. અગર મેં પાઈ બાય 2 માઇનસ એક્સ રાખ્યું તો અહીંયા માઇનસ ના આવે, બરાબર. એટલે પાઈ બાય 2 એક્સ, પાઈ બાય 2 પ્લસ એક્સ કરો જેથી અહીંયા માઇનસ આવે, બરાબર છે. ચાલો, તો tan 2x 10 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 3 કરી દો. પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 3 એટલે 6 લસા આવશે. અહીંયા થશે 5 પાઈ બાય 6. એટલે આપણે અહીંયા લખીશું x પ્લસ 5 પાઈ બાય 6. એટલે તમારું જે મેઇન કામ હતું તે થઈ ગયું. tan x બરાબર tan y નું ફોર્મ આવી ગયું છે, બરાબર. tan x બરાબર tan y નું ફોર્મ આવી ગયું છે. તમે શું લખશો? તો x બરાબર એટલે કે 2x બરાબર n પાઈ પ્લસ y એટલે કે x પ્લસ 5 પાઈ બાય 6, n બિલોંગ્સ ટુ z. તો 2xમાંથી x માઇનસ કરી નાખીએ તો x બરાબર n પાઈ પ્લસ 5 પાઈ બાય 6, n બિલોંગ્સ ટુ z. બીજી રીત હોઈ શકે, પણ અત્યારે તો આ રીત તમને શોર્ટ લાગે છે, બરાબર. હવે આ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો હવે આમાં કોસ સ્ક્વેર છે, તો શું હું કોસ સ્ક્વેરને સાઇન સ્ક્વેરમાં ફેરવી શકું? ઓફકોર્સ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ 3 સાઇન એક્સ બરાબર 0 થઈ ગયું. હવે શું કરીએ? આપણે બેને મલ્ટીપ્લાય કરીએ તો 2 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. તો તમે જોઈ શકો છો કે આ સાઇનના ફોર્મમાં દ્વિઘાત સમીકરણ છે. તો હું સાઇન એક્સ બરાબર, ધારો કે સાઇન એક્સ બરાબર હું એ ધારી લઉં, તો મને શું આ મળશે? 2 માઇનસ 2a સ્ક્વેર પ્લસ 3a બરાબર 0. માઇનસ કોમન કાઢી નાખીએ તો 2a સ્ક્વેર માઇનસ 3a માઇનસ 2 બરાબર 0, બરાબર છે. હવે આને આપણે અવયવ પાડીએ તો 2a સ્ક્વેર માઇનસ 3a, 2 ગુણ્યા 2, 4ને એવા અવયવ પાડો. ચેક કરી લઈએ. 4ને અવયવ પાડો કે જે તમને માઇનસ 3 આપે. તો 4 એકા 4, બરાબર છે. તો 2a સ્ક્વેર માઇનસ 4a પ્લસ a માઇનસ 2 બરાબર 0, બરાબર છે. તો અહીંયાથી 2a આપણે કોમન કાઢીએ તો અહીંયા a માઇનસ 2 મળશે. અહીંયા 1 કોમન કાઢે તો અહીંયા આપણને a માઇનસ 2 મળશે. એટલે a માઇનસ 2 અને 2a પ્લસ 1 એના અવયવ પડી જશે. હવે એની વેલ્યુ આપણે મૂકી દઈએ. એ શું છે? સાઇન એક્સ. તો સાઇન એક્સ માઇનસ 2, 2 સાઇન એક્સ પ્લસ 1 બરાબર 0. હવે આવું લખી શકીએ આપણે કે ભાઈ સાઇન એક્સ માઇનસ 2 બરાબર 0 અથવા 2 સાઇન એક્સ પ્લસ 1 બરાબર 0, બરાબર. એટલે કે સાઇન એક્સ બરાબર 2 થાય. પહેલાં આપણે આની વાત પૂરી કરીએ. સાઇન એક્સ બરાબર 2, પણ તમે જાણો છો કે સાઇન એક્સનો વિસ્તાર શું છે? ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1. એટલે સાઇનની વેલ્યુ તમને આ મગજમાં હોવું જોઈએ. સાઇનની વેલ્યુ કોઈ દિવસ 1 કરતાં મોટી ના જાય ને ઓછા 1 કરતાં નાની ના થાય, બરાબર. 5 તો 2 થઈ ગયું. તો આપણે લખી દઈએ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ -1 to 1. એટલે આ શક્ય નથી. એટલે આની સ્ટોરી આપણે અહીંયા જ પૂરી કરી દઈએ, બરાબર. આને પૂરું કરો. ચાલો, તો સાઇન એક્સ બરાબર આ થશે -1/2.
સાઇન કયા કયા ચરણમાં નેગેટિવ છે? સાઇન કયા ચરણમાં છે? એક ત્રીજા અને એક ચોથા. અને આલ્ફા શું થશે? આનો આલ્ફા π/6 થશે. કયા ખૂણા માટે સાઇનની વેલ્યુ 1/5 π/6, બરાબર? તો આપણે શું કરીશું? કાં તો પાઈ પ્લસ π/6 કરીશું, કાં તો 2π માઇનસ π/6 કરીશું. નાનો ખૂણો આપણો પાઈ પ્લસ π/6 છે. એટલે 7π/6 થશે. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ સાઇન એક્સ બરાબર સાઇન 7π/6. તો એક્સ બરાબર nπ પ્લસ -1/n 7π/6 n બિલોંગ્સ ટુ ઝેડ. બરાબર. તો અહીંયા ઉદાહરણ સાથે આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું. થેન્ક યુ.